બેન, આપનું નામ? મારું નામ મીનાબેન યુનિવર્સિટી રાજકોટ, બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશ મહાસચિવ. બારડોલી લોકસભામાં આપના ઉમેદવાર કોંગ્રેસને સમર્થન જાહેર કરેલ છે, એના વિશે શું કહેવા માંગશો તમે? ના, અમારા બહુજન સમાજ પાર્ટીએ કોઈ કોંગ્રેસને સમર્થન આપેલ નથી. અમારી જાણ બાદ અમારી ઉમેદવારે કોંગ્રેસને સમર્થન આપી એવા અમને કાલે સમાચાર મળ્યા, એટલે અમે ઉમેદવાર સાથે ટેલિફોનિક ચર્ચા કરી કે અમે નવસારી લોકસભાના કેન્ડિડેટ સાથે અમે સ્ટાર પ્રચારકમાં હતા અને અમે ટેલિફોનિક વાત કરી રેખાબેન ચૌધરી સાથે. અમને કીધું કે હું કોઈ જગ્યા પણ ગઈ નથી, મેં કોઈ સમર્થન આપ્યું નથી અને સવારે 9 વાગ્યા સુધી પણ અમને અમારી જોડે એક ચર્ચા કરી. ત્યારબાદ અમે બારડોલી જવા માટે સવારે નીકળ્યા, એમની સાથે વાત કરી. એ ત્યાં હાજર નહોતા, આવ્યા નથી, પણ અમારી બહુજન સમાજ પાર્ટીએ કોંગ્રેસને કોઈ સમર્થન આપ્યું નથી. રેખાબેન હરિસિંહ ચૌધરીને અમે બધા કાર્યકર્તા ભેગા થઈને એમની ડિપોઝિટ પણ ભરી, એમના બેનર પણ બનાવ્યા, એમની પત્રિકા પણ અમે છપાવી. તમામ ખર્ચો અમારા પાર્ટી તરફથી કરવામાં આવ્યો છે, બહુજન સમાજ પાર્ટીના કાર્યકર્તા તરફથી કરાયો છે અને મેં કોંગ્રેસને કોઈ સમર્થન બહુજન સમાજ પાર્ટી તરફથી આપેલ નથી. અને એમ કહેવામાં આવ્યું છે કે રેખાબેને ઘણા બધા કાર્યકર્તા સાથે કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપ્યું છે, તો શું કહેવા માંગો? રેખાબેન સાથે બહુજન સમાજ પાર્ટીનો કોઈ કાર્યકર્તા ગયો જ નથી અને ગયા હોય તો અમને બતાવે કે એમની સાથે કોણ ગયું. એટલે કોઈ કાર્યકર્તા રેખાબેન સાથે નથી એમ? ના, રેખાબેન સાથે અમારા બહુજન સમાજ પાર્ટીનો એક પણ કાર્યકર્તા ત્યાં ગયા નથી. તો હાલ વોટિંગનું શું પ્રક્રિયા રહેશે આગળ તમારા ચૂંટણી? અમારો પ્રચાર હમણાં પણ ચાલુ જ છે. અત્યારે દરેક વિધાનસભામાં અમારા પાર્ટીનો પ્રચાર બહુજન સમાજ પાર્ટીનો ચાલુ જ છે. લોકો રેખાબેને કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે, તો બહુજન સમાજ પાર્ટીના કાર્યકર્તાઓ બહુજન સમાજને મત આપશે કે પછી રેખાબેન સાથે જશે? ના, બહુજન સમાજ પાર્ટીના જે કાર્યકર્તાઓ છે બહુજન સમાજ પાર્ટીને જ વોટ આપશે, રેખાબેન સાથે જશે નહીં. થેન્ક યુ.